કઠલાલની શ્રેયા હોસ્પિટલના તબીબ દ્વારા કરવામાં આવ્યું બીભત્સ વર્તન। સચિન પટેલે મહિલા સામે બીભત્સ વર્તન કર્યું હતું। જાહેરમાં મહિલાને અપશબ્દો બોલ્યા હતા। દર્દીના સગાને પણ અપશબ્દો કહેતા તેઓના દ્વારા ફરિયાદ કરવામાં આવી। મહિલાએ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઈ। એકત્રીસ તારીખે 2 વાગ્યા પછી મારી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો। હું મારા મોટા સનની વાઈફને લઈને ચેકઅપ કરાવવા માટે આવી હતી, તો એમને કોઈ દર્દી સિરિયસ હતું ખેંચવાવાળું, એટલે અમે પેશન્ટને લઈને બેઠા। પોણો કલાક વેઇટ કર્યો વેઇટિંગ રૂમમાં। પછી મને વોશરૂમ જવાનું થયું, એટલે હું વોશરૂમ જઈને આવતી હતી તો એમના પેશન્ટ જે ટ્રીટમેન્ટ ચાલુ હતી એ રૂમનો દરવાજો ખુલ્લો હતો, તો બધા મારાથી આમ ખાલી જોવાઈ ગયું। તો એની અંદરથી સર બહાર આવી અને પછી મને જેમ કોની જોડે છું તું, પછી ગાળો બોલવા માંડ્યા। પછી મેં કીધું કે સર પેશન્ટ તારું છે અંદર છે? કે ના સર મારું નથી। મેં મારા વહુને બતાવીને કીધું કે હું મારા છોકરાની સરની વહુને લઈને આવી છું ચેકઅપ કરાવવા। તો મને કહે છે કે ચાલ નીકળી જા, અહીંથી જગ્યા છોડી દે। પછી અંદર ગયા, પછી મારા છોકરાએ અને અમે બધા વેઇટ કર્યું કે ચાલો એમના ઇમરજન્સી દર્દી છે એટલે પછી ટ્રીટમેન્ટ પૂરી થાય પછી સર જોડે વાત કરીશું। બીજી વખત આવ્યા એટલે પછી મને ધમકી આપી કે મારા દર્દીને કંઈ પણ થશે તો એનો આરોપ તારી પર લગાવવામાં આવશે।